એપ્લિકેશન ઓફ ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સ એટલે કે નિશ્ચાયક અને શ્રેણિકની ઉપયોગિતા. હવે આ બંને વસ્તુનો ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સનો ઉપયોગ આપણે ખાસ સમીકરણ સહગુણકનો ઉકેલ મેળવવામાં કરી શકીએ છીએ અને ત્યાંથી ખૂબ જ ઈઝી બની જાય છે આ પ્રકારના સમીકરણનો ઉકેલ મેળવવો. તો અહીં આપણે વ્યાપક રીતે બંને પ્રકારના સમીકરણ લઈ લીધા છે. એક દ્વિચલ સુરેખ સમીકરણનું યુગ્મ છે આપણી પાસે અને અહીંયા છે આપણી પાસે ત્રિચલ સુરેખ સમીકરણ. ચલો હવે અહીંયા આગળ આપણે સૌપ્રથમ 3 મેટ્રિક્સ બનાવશું, જેમાંનો સૌથી પહેલો મેટ્રિક્સ છે કેપિટલ A વડે દર્શાવશું, જેને હું નામ આપું છું સહગુણક શ્રેણિક, કારણ કે આપણે માત્ર સહગુણકોનો ઉપયોગ કરીને જ બનાવશું. અહીંયા આગળ બે ચલ છે અને બંને સમીકરણમાં જોવા જઈએ તો ટોટલ અહીંયા 4 સહગુણક થશે બે ચલ, એટલે કે અહીંયા a1 b1 a2 b2. તો શ્રેણિક A કે જે 2 × 2 નો બનશે, a1 b1 ત્યારબાદ a2 b2. સેકન્ડ મેટ્રિક્સ હંમેશા આપણે x મેટ્રિક્સ બનાવશું, જેને નામ આપું છું ચલ શ્રેણિક. અહીંયા ચલ કેટલા છે મિત્રો? 2. તો x અને y નો ચલ મેટ્રિક્સ અને એ બી આપણે સ્તંભ શ્રેણિક બનાવશું. ત્યારબાદ શ્રેણિક B, હવે કોણ બાકી રહી ગયું? તો કે અચળ પદ, બરાબરની સામે જે અચળ પદ છે એ બાકી રહી ગયા. તો હવે છેલ્લો શ્રેણિક જે બનાવી દઈએ આપણે અચળ શ્રેણિક, જેનો બી સ્તંભ શ્રેણિક જ બનાવશું C1 અને C2. તો આ જ રીતે તમે ત્રિચલ સમીકરણમાં પણ બનાવી શકો છો. સૌપ્રથમ શ્રેણિક A કે જે આપણો સહગુણક શ્રેણિક છે, તો એ થશે a1 b1 c1, a2 b2 c2, a3 b3 અને c3. ચલો બીજો શ્રેણિક બનશે ચલ શ્રેણિક કેપિટલ X, સ્તંભ શ્રેણિક બનાવશું. 3 ચલ છે એટલે માટે x y અને z નો સ્તંભ શ્રેણિક. અને છેલ્લે અચળ પદ નો શ્રેણિક, તો એ અહીંયા થશે d1 d2 અને d3. ચલો ફરી વખત આપણે સમજી લઈએ. અહીંયા શ્રેણિક A છે કે જેને આપણે નામ આપું છું સહગુણક મેટ્રિક્સ, શ્રેણિક X કે જેને આપણે ચલ શ્રેણિક કહેશું, અને ત્યારબાદ શ્રેણિક B એને આપણે કહેશું અચળ શ્રેણિક, અચળ પદનો શ્રેણિક. ચલો હવે અહીંયા આ બંને પ્રકારના સમીકરણમાં A, x અને b નો ઉપયોગ કરીને આપણે ફરી પાછા આપેલ સમીકરણ સહગુણક બનાવી શકશું. કેવી રીતે? કે જો તમે કેપિટલ A એટલે મેટ્રિક્સ A * x કરી દો અને તેને સરખાવી દો કેપિટલ B સાથે, તો ફરી પાછા આપેલ સમીકરણ સહગુણક તમને મળી જશે. A * x કરશો, અહીંયા તમે જુઓ તો A * x કરી દઈએ આપણે, તો a1 * x b1 * y, તો a1 * x + b1 * y ઇક્વલ્સ ટુ સરખાવી દઈએ આપણે b સાથે, તો ઇક્વલ્સ ટુ થઈ જશે c1. તો સમીકરણ બની ગયું a1x + b1y = c1. તો આ રીતે A * x કરવાથી તમને આપેલ સમીકરણ સહગુણક મળી જશે. હવે અહીંયા આપણે આ સમીકરણને જે A * x = b લખ્યું છે તેને આપણે નામ આપી શકીએ શ્રેણિક સમીકરણ. તો આનો ઉપયોગ કરીને આપણે હવે આ સમીકરણ સહગુણકનો ઉકેલ મેળવી શકીએ છીએ. હવે જો આ આપેલ શ્રેણિક સમીકરણમાં બંને તરફ A 1 થી મલ્ટીપ્લાય કરી દો, તો અહીંયા થઈ જશે A 1 બ્રેકેટમાં A * x = A 1 * b. હવે જૂથના નિયમનો ઉપયોગ કરીએ આપણે, તો જૂથના નિયમ અનુસાર તમે A 1 * a નો ગુણાકાર કરી શકો. A 1 * a શું થઈ જશે? I, અને I * x એટલે થઈ જશે x જ વધશે. તો x = ઇન શોર્ટ આપણને મળી જાય છે A 1 * b. તો આમ આ સમીકરણનો ઉપયોગ કરીને તમે ઇન્વર્સ મેળવી લો, ત્યારબાદ x શ્રેણિક x થી તમે મેળવી શકો છો. હવે શ્રેણિક x થી આપણો કયો છે શ્રેણિક? તો કે ચલ શ્રેણિક, જેની મદદથી તમને ચલ આપેલા સમીકરણ સહગુણકના ચલ બી મળી જશે. તો આમ હવે અહીંયા આગળ કોઈ બી સમીકરણ સહગુણકનો ઉકેલ છે એ ટોટલી ડિપેન્ડ થઈ જાય છે A 1 પર. તો હવે
એ ઇન્વર્સ વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 upon નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ A. તો હવે જુઓ એ ઇન્વર્સ મેળવવા માટે જો નિશ્ચાયક A શક્ય હોય તો જ એ ઇન્વર્સ પોસિબલ થશે. તો હવે અહીંથી આપણને ખાસ બે પ્રકારના પરિણામ મળી શકે છે, ખૂબ જ ઉપયોગી. તો આપેલ સમીકરણનો ઉકેલ છે મળશે કે નહીં અને કયા પ્રકારનો મળી શકે છે તેની ડિસ્કશન આપણે કરી શકીએ છીએ. ઇન શોર્ટ અહીંયા તમે આપેલ સમીકરણ સંહતિની સુસંગતતા વિશે વાત કરવાના છો. સુસંગત સમીકરણ આપેલ સંહિતિ છે સુસંગત છે કે નહીં. તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ કે જો નિશ્ચાયક A does not equals to 0 હોય તો હવે જો મિત્રો નિશ્ચાયક A does not equals to 0 હોય તો A ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને A ઇન્વર્સ મળશે તમને તો તમે x મેળવી શકશો. તો સમીકરણ સંહતિ સુસંગત છે. સુસંગત હોવાનો મતલબ કે ભાઈ કોઈ બી સમીકરણ હોય તેનો ઉકેલ જો શક્ય હોય તો એમને કહેવામાં આવે છે સુસંગત સમીકરણ છે. હવે અહીંયા જો નિશ્ચાયક does not equals to 0 મળે તો આપેલ સમીકરણ સંહતિનો ઉકેલ જે છે એ આપણને મળશે અનન્ય ઉકેલ. તો અહીંયાથી તમે એક્ઝેક્ટ આન્સર બી આપી શકો છો કે ઉકેલ છે કયા પ્રકારનો આવશે તો કે અનન્ય. હવે જો નિશ્ચાયક A equals to 0 હોય તો શું થશે તો કે તો અહીંથી આપણને બે પ્રકારના પરિણામ તમારે મેળવવા જરૂરી પડશે અહીંયા. તો સૌપ્રથમ એડજોઇન્ટ A ઇન્ટુ B આ પદ મેળવી લ્યો અને જો તમને does not equals to શૂન્ય શ્રેણિક મળે, મિત્રો આ શૂન્ય શ્રેણિક છે, શૂન્ય નથી, શૂન્ય શ્રેણિક છે, તો આપેલ સમીકરણ સંહતિ જે છે તે સુસંગત નથી. સુસંગત નથી એનો મતલબ કે તેનો ઉકેલ શક્ય નથી. અને જો એડજોઇન્ટ A into B equals to શૂન્ય શ્રેણિક આવે તો સમીકરણ સંહતિ સુસંગત છે અથવા નથી. એનો મતલબ એવો થઈ ગયો કે કાં તો ઉકેલ જે છે તે અનંત છે અથવા ઉકેલ શક્ય નથી. હવે એક્ઝેક્ટ જો તમારે આન્સર આપવો હોય તો અહીંયા એનસીઆરટીમાં તેનો કોઈ સમાવેશ નથી થતો, પરંતુ જેડબલઈમાં હવે આ વિડિયો લેક્ચરના લાસ્ટ સેશનમાં હું એક જેડબલઈ પોર્શન લઈશ કે તમે એમાં એક્ઝેક્ટલી આન્સર આપી શકશો કે આપેલ સંહતિ જે છે સમીકરણ સંહતિ છે તેનો ઉકેલ છે કયા પ્રકારનો મળશે, અનંત મળશે, અનન્ય મળશે કે પછી ઉકેલ શક્ય નથી. તો આપણે જેડબલઈ સેક્શનમાં ઇન્વોલ્વ કરી લઈશું. હવે આનું આપણે એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાય 4.6 માં ક્વેશ્ચન નંબર 3 છે. તો આપણે નક્કી કરવાનું છે કે આપેલ સમીકરણ સંહતિ છે તેનો ઉકેલ છે કયા પ્રકારનો થશે. તો સૌપ્રથમ આપણે ત્રણ શ્રેણિક બનાવી દઈએ. શ્રેણિક A સહઅવયવ શ્રેણિક, તો તે થશે 1 3 2 6. ત્યારબાદ શ્રેણિક X ચલ શ્રેણિક X Y અને અચળ પદથી બનતો શ્રેણિક B, તો તે થશે 5 8. ચલો હવે પહેલું કામ હંમેશા આપણે કરશું નિશ્ચાયક A મેળવીને. નિશ્ચાયક A તો એ થશે 1 3 2 6. ચલો તો 6 એકા 6 -3 દુ 6 એટલે જવાબ મળે છે 0. તો જેવું નિશ્ચાયક A 0 મળે એટલે તમારે ફરજિયાત એડજોઇન્ટ A મેળવી લેવું પડશે, કારણ કે આપણે હવે નક્કી કરવાનું છે કે એડજોઇન્ટ A into B શું આવશે. તો એડજોઇન્ટ A મેળવી લઈએ અને તે પણ શોર્ટકટ મેથડથી આપણે જો મેળવીએ તો અહીંયા શોર્ટકટ મેથડમાં પ્રથમ વિકર્ણ જે છે તેના ઘટકોની અદલાબદલી કરી દેવાની છે. તો 6 1
અને સેકન્ડ બીજો જે વિકર્ણ છે તેના ઘટકોને માઇનસ થી મલ્ટીપ્લાય કરી દેવાનું છે, તો માટે અહીંયા થઈ જશે -2 -3. તો હવે આપણે કરી દઈએ એડજોઇન્ટ A into B. તો એડજોઇન્ટ A મળી ગયું છે 6 -3 -2 1. ચલો B છે આપણને મળશે 5 8 equals to, હવે મલ્ટીપ્લિકેશન કરતા જઈએ 6 into 3 30 -3 into 8 એટલે -18 -2 into 5 -10 અને 1 into 8 એટલે +8. સ્વાભાવિક છે કે આ છે એ આપણને શૂન્ય શ્રેણિક મળશે નહીં, તેથી જો શૂન્ય શ્રેણિક ન મળે તો લખી શકીએ કે સમીકરણ સંહતિનો ઉકેલ શક્ય નથી. અને જો શક્ય ન હોય તો સમીકરણ સંહતિ જે છે આપેલ સમીકરણ સંહતિ સુસંગત નથી. ત્યારબાદ હવે પરફેક્ટ એક ક્વેશ્ચન છે કે ભાઈ હવે ઇન્વર્સ મેળવવાનું છે તમારે શ્રેણિકની મદદથી. તો અહીંયા ક્વેશ્ચન નંબર 11 થી લઉં છું 4.6 નો. તો ત્રણ સમીકરણ છે, તો સૌપ્રથમ પહેલું સમીકરણ છે આપણી પાસે છે 2x y z = 1. હવે સેકન્ડ સમીકરણમાં આપણે આ જે 3/2 છે તો 2 ને લેફ્ટ હેન્ડ સાઈડ મલ્ટીપ્લિકેશન કરી દઉં તો એ થઈ જશે 2x - 4y - 2z = 3. ત્યારબાદ થર્ડ ઇક્વેશન જે છે એમાં x વાળું પદ નથી, તો ત્યાં હું લખી શકું 0 * x + 3y - 5z = 9. સૌપ્રથમ ત્રણ મેટ્રિક્સ બનાવી દઈએ આપણે. તો પહેલો મેટ્રિક્સ સહગુણક મેટ્રિક્સ, તો મેટ્રિક્સ A = 2 1 1 2 -4 -2 0 3 -5. ચલ શ્રેણિક બનશે કેપિટલ X. ત્રિચલ છે માટે x y z નો સ્તંભ શ્રેણિક, અને શ્રેણિક B તો તે થશે 1 3 9 નો સ્તંભ શ્રેણિક. ચલો હવે સ્ટાર્ટ કરી દઈશું નિશ્ચાયક A થી. તો નિશ્ચાયક A મેળવી લઈએ 2 1 1 2 -4 -2 0 3 -5. તો 2 into -4 into -5 એટલે +20 થઈ જશે, -3 into -6 તો તે થઈ જશે +6 -1 2 into -5 -10 -0 +1 into 2 into 3 6 6 -0. સાદુરૂપ આપતા જઈએ આપણે તો 26 26 into 2 એટલે 52 થઈ જશે. અહીંયા માઇનસ માઇનસ +10 થઈ જશે અને +6. તો આમ સિમ્પ્લિફાય કરતા આપણને મળશે 68 જે ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 છે. તેથી તમે લખી શકો કે સમીકરણ સંહતિનો ઉકેલ અનન્ય છે. ચલો હવે જો શક્ય હોય તો આપણે ઇન્વર્સ મેળવવું પડશે, અને ઇન્વર્સ મેળવવા માટે સૌપ્રથમ જરૂર પડશે આપણને એડજોઇન્ટની. તો એડજોઇન્ટ મેળવતા જઈએ તો હવે પછીનું સ્ટેપ છે આપણું થશે એડજોઇન્ટ A માટે. હવે તેની માટે જરૂરી છે સહઅવયવો, તો A11. ચલો એડજોઇન્ટ A માટે આપણે 9 દરેકે દરેક ઘટકોના સહઅવયવો મેળવવા પડશે, અને એમાં બી A12 A21 A32 અને A23 નેગેટિવ આવશે, માટે આપણે પહેલેથી ઋણ નિશાની મૂકી દઈએ ત્યાં. તો જે બી સહઅવયવ આવે તેને માઇનસ થી મલ્ટીપ્લાય કરી દઈશું. ચલો સ્ટાર્ટિંગ કરીએ 2 એટલે A11 થી. A11 નો સહઅવયવ આવશે અહીંથી 20 + 6 એટલે 26 થશે, તો અહીંયા આપણને મળશે 26. ચલો ત્યારબાદ A12 તો એ -10 આવશે, તેને માઇનસ થી મલ્ટીપ્લાય કરશું એટલે +10 થઈ જશે. A13 તો એ 6 આવશે, તો અહીંયા +6.
ચલો હવે દરેકના મેળવતા જઈએ તો a to 1 ત્યાં છે 2 2 નો સહઅવયવ મેળવવા માટે 1 into -5 તો -5 minus 3 into 1 3 જશે એટલે -8 -8 માઇનસ થી મલ્ટીપ્લાય કરશો એટલે +8 થઈ જશે a12 તો -4 નો સહઅવયવ 2 into -5 એટલે -10 minus 0 into 1 તો 0 થઈ જશે એટલે અહીંયા આપણને મળશે -10 ચલો a23 એટલે -2 નો સહઅવયવ 2 into 3 6 6 minus 0 એટલે 6 આવશે પરંતુ માઇનસ થી મલ્ટીપ્લાય થશે એટલે -6 ચલો a31 એટલે કે 0 નો સહઅવયવ 1 into -2 -2 અને -4 into 1 -4 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આવશે +2 ચલો a32 એટલે 3 નો સહઅવયવ તો 2 into -2 -4 તો 2 into 1 -2 તો -6 થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે a33 તો -5 નો સહઅવયવ 2 into -4 એટલે -8 minus 2 into 1 તો 2 થશે એટલે થશે -10 તેથી adjoint a equals to તો દરેક સહઅવયવો જે મળ્યા છે તેનો ટ્રાન્સપોઝ લઈ લઈએ આપણે તો 26 10 6 ફર્સ્ટ રો છે તેને કોલમ બનાવી દીધી સેકન્ડ રો છે ને સેકન્ડ કોલમ બનાવી દઈએ તો 8 -10 6 ત્યારબાદ 2 6 -10 દરેકના સહઅવયવ આવી જાય એટલે આપણે એડજોઇન્ટ મેળવવા માટે ટ્રાન્સપોઝ મેળવી લઈએ તો સહઅવયવોનો ટ્રાન્સપોઝ લેતા અહીંયા થઈ જશે 26 10 6 8 -10 -6 2 6 -10 તો આમ હવે આપણે ઇન્વર્સ મેળવી લઈએ તેથી a inverse equals to 1 upon નિશ્ચાયક a into adjoint a તો નિશ્ચાયક a આપણને મળ્યું હતું 68 into adjoint a ની વેલ્યુ મૂકી દઈએ તો 26 શ્રેણિકમાં 6 -6 -10 ચલો હવે જે આપણું શ્રેણિક સમીકરણ હતું તેનો ઉપયોગ કરીએ તો સમીકરણ a into x equals to b પરથી આપણને x equals to મળે છે a inverse into b તો a inverse છે 1 upon 68 into चलो 26 8 2 10 -10 6 6 -6 -10 into b તો b શ્રેણિક હતો આપણો 1 3 9 હવે બંનેનું મલ્ટીપ્લિકેશન કરતા જઈએ તો 1 upon 68 ને એઝ ઇટ ઇઝ રાખશું ચલો 26 into 1 26 plus 8 into 3 24 plus 2 into 9 18 चलो 10 into 1 10 minus 10 into 3 minus 30 plus 6 into 3 18 ત્યારબાદ 6 into 1 6 minus 6 into 3 minus 18 minus 10 into 9 minus 9 चलो 1 upon 68 સરવાળો કરી દઈએ તો અહીંયા થઈ જશે 68 6 into 9 54 આવશે તો અહીંયા થઈ જશે 10 minus 30 એટલે -20 54 માંથી 20 જશે એટલે 34 વધશે 34 ચલો 6 minus 8 18 એટલે -12 આવશે તો -9 અને -12 એટલે -102
તેથી ચલ x, ચલો આ જે વેલ્યુ છે x શ્રેણિક x ઇક્વલ્સ ટુ છે શ્રેણિક x હતો ચલ શ્રેણિક x y z નો સ્તંભ શ્રેણિક, તો અહીંયા મૂકી દઈએ x y z. ચલો હવે 1/68 છેદમાં 68 છે દરેક સાથે મલ્ટીપ્લિકેશનમાં આવી જશે, તો 68/68 એટલે 1 થઈ જશે. 34/68 એટલે એ થઈ જશે 1/2. ત્યારબાદ અહીંયા આવી જશે -102/68, તો ભાગ ઉડી જશે 34 તેરી અને 34 દુ એટલે -3/2, તો અહીંયા આવી જશે -3/2. તો આમ હવે આપણે લખી શકીએ આપણો શ્રેણિકનો જે ગુણધર્મ છે કે ભાઈ તેથી શ્રેણિકના સમાનતાના ગુણધર્મ પરથી, તેથી x equals to 1, y equals to થઈ જશે 1/2 અને z equals to થઈ જશે -3/2. તો આપેલ સમીકરણ સંહતિનો આ અનન્ય ઉકેલ. હવે ક્વેશ્ચન નંબર 16 છે કે જેમાં આપણે સમીકરણ બનાવવાનું છે. તો 10મા ધોરણથી આપણે ભણતા આવીએ છીએ આ પ્રકારના પ્રશ્નોને આપણે કહીએ છીએ કુટ પ્રશ્ન. તો હવે આનો ઉકેલ આપણે જો મેળવવો હોય તો પહેલા સમીકરણ બનાવી લેશું. હવે અહીંયા આગળ ત્રણ વસ્તુઓની વાત કરેલી છે, ડુંગળી, ઘઉં અને ચોખા. તો પ્રતિ કિગ્રા દરેક વસ્તુનો ભાવ મેળવવાનો છે આપણે. ધારી લઈએ આપણે, શરૂઆત કરશું હંમેશા ધારવાથી. તો ધારો કે 1 કિગ્રા, જે ક્રમ આપ્યો છે એ પ્રમાણે ધારતા જઈએ, 1 કિગ્રા ડુંગળી નો ભાવ ધારો કે રૂપિયા x. તે જ રીતે 1 કિગ્રા પછી છે ઘઉં, તો ઘઉંનો ભાવ રૂપિયા y અને 1 કિગ્રા ચોખા નો ભાવ ધારો કે રૂપિયા z છે. હવે પહેલું જે કિંમત આપી છે તો તમારે વાક્ય લખવું પડશે. 4 કિગ્રા ડુંગળી, 3 કિગ્રા ઘઉં અને 2 કિગ્રા ચોખાની કુલ કિંમત છે રૂપિયા 60. તો તેના પરથી સમીકરણ બનશે ભાઈ 1 કિગ્રા ડુંગળીનો ભાવ છે રૂપિયા x, તો 4 કિગ્રાનો કેટલો થશે 4x પ્લસ 1 કિગ્રા ઘઉંનો ભાવ છે y, તો 3 કિગ્રાનો થશે 3y પ્લસ 1 કિગ્રા ચોખાની કિંમત છે રૂપિયા z, તો 2 કિગ્રાની થશે 2z. તો આમ ટોટલ મળીને આ ખરીદી છે રૂપિયા 60માં થાય છે, તો ઇક્વલ્સ ટુ 60. તો આપણું થઈ ગયું સમીકરણ નંબર 1. તે જ રીતે બીજું જે સ્ટેટમેન્ટ છે, 2 કિગ્રા ડુંગળી, 4 કિગ્રા ઘઉં અને 6 કિગ્રા ચોખાની કિંમત રૂપિયા 90 છે. તેના પરથી સમીકરણ શું બનવું જોઈએ તો કે 2x પ્લસ 4y પ્લસ 6z equals to 90. ઇક્વેશન નંબર 2. ત્યારબાદ ઇક્વેશન નંબર 3, તો એ થશે 6x પ્લસ 2y પ્લસ 3z equals to 70. સમીકરણ નંબર 3. તો હવે આ ત્રણેય સમીકરણનો ઉકેલ તમે શ્રેણિક સમીકરણ નો ઉપયોગ કરીને ઉકેલ મેળવી શકો છો. તો હવે અહીંથી તમારે આ ક્વેશ્ચનથી જાતે ટ્રાય કરવાની છે. હવે અહીંયા આગળ સમીકરણ સંહતિનો જ ઉકેલ મેળવવાનો છે, પરંતુ ચલ x અને x, y અને z છે એ છેદમાં છે. તો અહીંયા ત્રણેય સમીકરણમાં આપણે ચલ જે છે તેને સ્વીકારી લેશું કે 1/x છે, 1/y છે અને 1/z છે. અને લાસ્ટમાં આપણે ઉકેલ મળી જાય ત્યારબાદ વ્યસ્ત કરી દેશું, એટલે આપણને x, y અને z મળી જશે. તો પ્રથમ સમીકરણમાં તમે એવું કહી શકો કે 1/x નો સહગુણક થાય 2, બીજામાં 1/y નો 3 અને 1/z નો 10. તો આ રીતે આપણે ત્રણેય સમીકરણ શ્રેણિક બનાવી દઈએ. તો સૌપ્રથમ શ્રેણિક A કે જે આપણો છે સહગુણક શ્રેણિક, તો તે થશે 2, 3, 10, 4, -6, 5, 9, -20. ચલ શ્રેણિક કેપિટલ X
તો એક્સ વાય ઝેડ નો સ્તંભ શ્રેણિક અને શ્રેણિક બી તો તે થશે સોરી ચલ શ્રેણિક છે તો છે 1/x 1/y અને 1/z અચળ શ્રેણિક થશે 4 1 2 પહેલું સ્ટેપ નિશ્ચાયક એ તો મેટ્રિક્સ એ હતો તેનો નિશ્ચાયક લઈ લઈએ તો નિશ્ચાયકમાં 2 3 10 4 -6 5 6 9 -20 ચલો 2 into -6 into -20 એટલે પ્લસ 120 થઈ જશે માઇનસ 9 પંચું 45 -3 into 6 4 into -20 એટલે -80 -6 પંચા 30 પ્લસ 10 9 ચોક 36 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 6 6 36 હવે તમે સાદુરૂપ આપી દો તો તમને અહીંયા જવાબ મળશે 1200 જે ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 છે તેથી સમીકરણ સંહતિનો ઉકેલ કયા પ્રકારનો થશે તો કે અનન્ય મળશે અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ચલો ઉકેલ શક્ય હોય તો હવે આપણે એ ઇન્વર્સ મેળવવા માટે એડજોઇન્ટ ની જરૂર પડશે તો સૌપ્રથમ એડજોઇન્ટ એ માટે હું બધા જ સહઅવયવ લખી દઉં સહઅવયવમાં a12 a21 અને a32 અને a23 નેગેટિવ આવશે એટલે ત્યાં નેગેટિવ નિશાની મૂકી દીધી છે હવે સૌપ્રથમ a11 તો સ્ટાર્ટ કરતા જઈએ બે નો સહઅવયવ તો એ થશે 120 - 45 120 - 45 એટલે આપણને મળશે 75 ત્યારબાદ a12 તો અહીંથી થઈ જશે -80 - 30 એટલે આપણને મળશે -110 પરંતુ માઇનસ થી મલ્ટીપ્લાય થઈ જશે એટલે પ્લસ 110 a13 તો એ થશે 36 + 36 72 ચલો ત્યારબાદ હવે મેળવતા જઈએ a12 એટલે કે 4 નો સહઅવયવ તો એ થશે 3 * -20 તો એ થશે -60 માઇનસ 9 * 10 તો એ થશે 90 એટલે આપણને જવાબ મળશે -150 માઇનસ થી મલ્ટીપ્લાય થશે એટલે પ્લસ 150 ચલો -6 નો સહઅવયવ તો 2 * -20 એટલે -40 થશે માઇનસ 6 * 10 60 થશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 100 નેગેટિવ 100 a23 એટલે 5 નો 2 * 9 -6 * 3 એટલે 18 - 18 તો એ થઈ જશે 0 ત્યારબાદ a31 એટલે 6 નો સહઅવયવ તો 3 * 5 15 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ 60 એટલે મળશે આપણને 75 a32 9 નો સહઅવયવ તો 2 * 5 એટલે 10 -4 * 10 એટલે 40 તો -30 થશે માઇનસ માઇનસ પ્લસ 30 થઈ જશે a33 તો -20 નો સહઅવયવ તો 2 * -6 -12 minus 4 * 3 12 એટલે મળશે આપણને -24 તો અહીંયા હું મૂકી દઈશ -24 હવે એડજોઇન્ટ એ માટે ટ્રાન્સપોઝ લઈ લઈએ સહઅવયવોનો તો અહીંયા થઈ જશે 75 110 72 ત્યારબાદ 150 -100 0 અને 75 30 -24 ચલો એડજોઇન્ટ આવી જાય એટલે હવે આપણે મેળવી લઈએ a ઇન્વર્સ તો a ઇન્વર્સ ઇક્વલ્સ ટુ સૂત્ર છે આપણી પાસે 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ a તો ઇક્વલ્સ ટુ 1/1200 ઇન્ટુ એડજોઇન્ટ a મળ્યો છે શ્રેણિકમાં 75 150 75
110 માઇનસ 100 30 72 0 માઇનસ 24. ચલો હવે શ્રેણિક સમીકરણ, તો સમીકરણ a into x equals to b પરથી, તેથી x ને કરતા બનાવી દઈએ તો x equals to થઈ જશે a inverse into b. a inverse મળ્યું છે 1/1200 adjoint a 75 150 75 110 minus 100 30 75 0 minus 24 into b. चलो b 412, b क्षणिक છે 412 1/1200. चलो બંને ક્ષણિકનું મલ્ટીપ્લિકેશન કરતા જઈએ આપણે, તો અહીંયા 75 ગુણ્યા 4 300 પ્લસ 150 પ્લસ 75 ગુણ્યા 2 150 110 ગુણ્યા 4 440 માઇનસ 100 પ્લસ 30 દુ 60 72 ગુણ્યા 4 એટલે 288 થશે પ્લસ 0 માઇનસ 48. ચલો સરવાળો બાદબાકી મૂકી દઈએ તો અહીંયા કિંમત આપણને મળશે 300 પ્લસ 150 પ્લસ 150 એટલે 600 થશે. ત્યારબાદ 440, હવે માઇનસ 100 પ્લસ 60 એટલે માઇનસ 40 થશે. 440 માંથી 40 જવા દેશો એટલે 400 વધશે. ત્યારબાદ 288 માંથી 48 જશે એટલે 240 વધશે. આ આપણને કિંમત મળી છે ચલ શ્રેણિક x ની. તો ચલ શ્રેણિક આપણો શું હતો, તો કે 1/x 1/y અને 1/z equals to, ચલો 1/1200 છે ને મલ્ટીપ્લાય કરી દઉં તો 600/1200 એટલે થઈ જશે 1/2. ત્યારબાદ 400/1200 તો એ થશે 1/3 અને 2 40/1200 તો 0 0 કટ. ત્યારબાદ અહીંયા થઈ જશે 12 દુ 24 અને અહીંયા થઈ જશે 12 3 અને 2 5 10 તો 1/5. તો શ્રેણિકના સમાનતાના ગુણધર્મ પરથી, તેથી શ્રેણિકના સમાનતાના ગુણધર્મ પરથી 1/x equals to 1/2 1/y equals to 1/3 અને 1/z equals to 1/5. તેથી વ્યસ્ત પ્રમાણ લઈ લઈએ તો x equals to 2, y equals to 3 અને z equals to 5. તો આમ આપેલ સમીકરણ સહતિનો ઉકેલ. હવે ખાસ છે એ સેક્શન માટે કે જે તે સમીકરણ સહતિ આપેલી છે તેનો ઉકેલ કયા પ્રકારનો થશે તે નક્કી કરવા માટે આપણે આ મેથડ દ્વારા આગળ વધશું. તો અહીંયા પહેલા 4 નિશ્ચયક તમારે બનાવવા પડશે. પહેલો નિશ્ચયક છે ડેલ્ટા કે જે સહગુણકોથી બનશે a1 b1 c1 a2 b2 c2 અને a3 b3 c3. ત્યારબાદ ડેલ્ટા 1. હવે ડેલ્ટા 1 માં તમારે શું કરવાનું છે, તો કે ચલ x ના જે સહઅવયવો છે તેનાથી જે સ્તંભ બને છે a1 a2 a3 તેને દૂર કરીને ત્યાં d1 d2 અને d3 મૂકી દેવાનું છે. તે થઈ જશે આપણો ડેલ્ટા 1. તો અહીંયા d1 d2 d3 બાકી સેકન્ડ થર્ડ કોલમ એઝ ઇટ ઇઝ.
તે જ રીતે ડેલ્ટા 2 માં y ના સહગુણકોનો સ્તંભ છે તેને દૂર કરીને અચળ પદનો સ્તંભ મૂકી દેવાનો છે. તો d1 d2 d3 સેકન્ડ કોલમ બની જશે ફર્સ્ટ ને થર્ડ એઝ ઇટ ઇઝ. તે જ રીતે ડેલ્ટા 3 માં થર્ડ કોલમ છે શું થઈ જશે d1 d2 d3 ફર્સ્ટ સેકન્ડ એઝ ઇટ ઇઝ. હવે જે મેથડ આપણે એનસીઆરટી માં કરતા હતા એ જ મેથડ થી સૌપ્રથમ પહેલા ડેલ્ટા જે હતો એ મેળવી લેવાનો છે. હવે જો એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 આવે તો એનસીઆરટી માં પણ આપણે ડિસ્કસ કર્યું છે કે ભાઈ સહતી છે સુસંગત છે અને ઉકેલ છે કેવો આવશે અનન્ય મળશે આપણને. અને જો એ ઉકેલ મેળવવો હોય તો આ શોર્ટકટ મેથડ તમે યુઝ કરી શકો છો x ડેલ્ટા 1 અપોન ડેલ્ટા y ડેલ્ટા 2 અપોન ડેલ્ટા અને z ડેલ્ટા 3 અપોન ડેલ્ટા. તો તમારે અહીંયા ઇન્વર્સ મેળવવાની જરૂર પડશે નહીં, પણ માત્ર શોર્ટકટ માટે અને જેડબલઈ માટે જ તમારે ઉપયોગ કરવાની છે. હવે જો ડેલ્ટા ઇક્વલ્સ ટુ 0 આવ્યો તો નિશ્ચયક સહગુણકથી બનતો જે નિશ્ચયક છે એ 0 આવ્યો તો હવે તમારે ડેલ્ટા 1 ડેલ્ટા 2 અને ડેલ્ટા 3 મેળવવું પડશે. ત્રણેયની કિંમત તમારે મેળવી લેવાની. ત્યારબાદ હવે ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યનું છે અહીંથી. હવે જો ડેલ્ટા 1 ડેલ્ટા 2 અને ડેલ્ટા 3 માંથી ઓછામાં ઓછું કોઈ પણ એક શૂન્ય ન હોય, હવે કંઈક તમને કિંમત તો મળશે જ ત્રણેયના, પરંતુ એમાંથી જો કોઈ એક પણ શૂન્ય ન આવ્યું, ફરીથી સાંભળજો, કોઈ પણ એક શૂન્ય ન બને, ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 અને ડેલ્ટા 3 માંથી જો કોઈ બી એક ડેલ્ટા છે શૂન્ય ન બને તો સહતી છે સુસંગત નથી, અને સુસંગત નથી તો આપેલ સમીકરણ સહતી જે છે તેનો ઉકેલ શક્ય નથી. તો આ સંજોગોમાં આપણે એવું લખી શકીએ કે ઉકેલ શક્ય નથી. ચલો હવે જો 3 3 શૂન્ય બને, ખાસ ધ્યાન રાખવું, ફરજિયાત 3 3 શૂન્ય થવા જોઈએ, ડેલ્ટા 1 ડેલ્ટા 2 અને ડેલ્ટા 3. તો હવે એક મેથડ દ્વારા આગળ વધશું. z બરાબર તમે કોઈ એક ચલ ધારી લો, ધારો કે મેં અહીંયા લઈ લીધું છે એ ચલ, કોઈ બી બે સમીકરણમાં મૂકી દો, પહેલું અને બીજું સમીકરણમાં આપણે મૂકી દઈએ અને એ બંને સમીકરણનો ઉકેલ મેળવી લઈએ. ત્યારબાદ x અને y આપણને મળી જશે. કયા સ્વરૂપમાં મળશે? એના સ્વરૂપમાં. તો આમ આપણી પાસે x, y અને z કોના સ્વરૂપમાં આવી જશે? એના સ્વરૂપમાં, કારણ કે z બરાબર તો એ લીધું જ છે, તો ઓલરેડી z બરાબર જે મૂલ્ય છે એના સ્વરૂપમાં તો છે જ. હવે આ ત્રણેય કિંમતો x, y અને z ની કિંમતો તમારે ત્રીજા સમીકરણમાં મૂકવાની છે. ત્રીજા સમીકરણનું જો સમાધાન કરે તો સહતી છે સુસંગત છે અને ઉકેલ છે કેવો મળશે તમને? અનંત મળશે. અને જો ત્રીજા સમીકરણનું સમાધાન ન કરે તો સહતી છે સુસંગત નથી, એટલે ઉકેલ શક્ય બનશે નહીં. તો આ મેથડ દ્વારા તમે એક્ઝેક્ટ નક્કી કરશો કે આપેલ સમીકરણ સહતી છે તેનો ઉકેલ છે કયા પ્રકારનો થશે.